અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ભુજ શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શનમાં કેસમાં 8 જેટલા આરોપીઓ સામે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અફતાબ રજાક ખાટકી રહેવાસી ખાટકી ફળિયું ભુજ સામે ₹1,30,000નો દંડ, અમીન કાશમ નોડે રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ સામે ₹25,000નો દંડ, ઓસમાણ કાસમ સન્ના રહેવાસી આશાપુરા નગર ભુજ સામે ₹5,000નો દંડ, ફિરોઝ બાડુ શેખ રહેવાસી રહીમનગર ભુજ, પ્રિયરાજસિંહ જગદીશસિંહ ઝાલા રહેવાસી જયનગર ભુજ પાસેથી રોકડ દંડ તેમજ ચતુરસિંહ ખેંગારજી જાડેજા પાસેથી રોકડ દંડ અને અબ્દુલ ગની જમાલ જુણેજા રહેવાસી રહીમનગર ભુજ સામે ₹90,000 અને અમીનાબેન અબ્દુલ ચંગલ રહેવાસી નોતિયાર શેરી ભુજ સામે ₹35,000નો દંડ વસૂલી કાર્યવાહી કરવામાં આવી છે। ભુજ પોલીસ અને વીજ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી આ કાર્યવાહીએ શહેરમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરવા માટે મહત્વનું પગલું ભર્યું છે।